નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ નીટ બાયોલોજીની, જેની અંદર જે વિદ્યાર્થી મિત્રો ખાસ નીટ 2026 ની એક્ઝામ માટેનું પ્લાનિંગ કરે છે, જે ડ્રોપ લેવાનું વિચારે છે, એ વિદ્યાર્થી મિત્રો માટે આજનો લેક્ચર અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નીટ બાયોલોજીની અંદર યુનિટ 5 હ્યુમન ફિઝિયોલોજીમાં લાસ્ટ 2 લેક્ચર જોઈ ગયા છીએ. આજે આપણો ત્રીજો લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે હ્યુમન ફિઝિયોલોજીનું ચેપ્ટર નંબર 14 જે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે વાળું ચેપ્ટર છે, આ ચેપ્ટરને આપણે આગળ ચલાવવાનો છે. ઓકે, તો આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે કયા કયા ટોપિક કમ્પ્લીટ કરેલા છે. જો એ ચેપ્ટર એ લેક્ચર તમે ન જોયા હોય તો એ કમ્પ્લીટથી તમે પહેલા જોઈ લેજો, પછી આ લેક્ચરની અંદર પછી તમારે જોઈન થવાનું છે, અથવા તો હજી નથી જોયો તો જોઈ લેજો. ઓકે, તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ ને તો ચેપ્ટર નંબર 14 ની અંદર સ્ટાર્ટિંગમાં આપણને હ્યુમન ફિઝિયોલોજીમાં જે શ્વસન તંત્ર છે એને આપણને ડિટેલમાં સમજાવવાનું છે, એની રચના અને એ બધી વસ્તુ. એ વસ્તુ કમ્પ્લીટ થઈ ત્યાર પછી આપણને શ્વસનના જે તબક્કા છે કે તમારે કોઈ પણ કોષીય શ્વસનમાં ઉર્જા બનાવવી છે તો એના માટે એની પહેલા કયા કયા તબક્કાઓ તમને જોવા મળશે. તો સૌથી પહેલા શ્વાસોશ્વાસનો તબક્કો હતો કે જેમાં વાતાવરણની એવા વાયુ કોષમાં આવે, વાયુ કોષની એવા વાતાવરણમાં જાય. જો આ તબક્કો ન થાય તો પણ આપણા જે શરીર છે એ શરીરની અંદર કોષીય શ્વસન કેવું થઈ જશે? બંધ. એટલે શ્વસન માટે આ પહેલો તબક્કો થવો જરૂરી છે, શ્વાસોશ્વાસનો તબક્કો. ત્યાર પછી બીજા તબક્કાની અંદર આપણે એવું કીધું કે વાયુ કોષની સપાટીએ રુધિર સાથે O2 અને CO2 ની શું થવાની છે? આપલે થવાની છે. જો આપલે બંધ થઈ જાય તો પણ રુધિરની અંદર હવે ઓક્સિજન ભળશે નહીં. રુધિરમાં નહીં ભળે તો શરીરના અંગોના કોષોને નહીં મળે. જો એને નહીં મળે તો કોષીય શ્વસન નહીં થાય. એટલે આ બીજો તબક્કો પણ કોષીય શ્વસન માટે કેવો છે? જરૂરી છે. ત્યાર પછી ત્રીજા તબક્કાની અંદર આપણે રુધિર મારફતે O2 અને CO2 નું શું કરવાનું છે? વહન. જો આ રુધિરનું વહન જો બંધ થઈ જાય તો પણ એ રુધિર મારફતે શરીરના અંગોના કોષોને ઓક્સિજન ને બધી વસ્તુ મળશે નહીં, તો પણ કોષીય શ્વસન બંધ થઈ જશે. ત્યાર પછી ચોથો જે તબક્કો છે કે જેમાં કોષીય સપાટીએ પેશીય સપાટીએ રુધિર સાથે ફરીથી ત્યાં O2 અને CO2 ની આપલે થવાની છે. અને જો એ આપલે પણ ન થાય તો પણ કોષની અંદર શ્વસન નહીં થાય. એટલે કોષની અંદર શ્વસન માટે આ બધા તબક્કાઓ થવા જરૂરી છે, જેમાં ગયા લેક્ચરની અંદર આપણે પહેલો તબક્કો કમ્પ્લીટલી સમજી ગયા છીએ કે જેની અંદર આપણે આ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, શ્વાસ અને ઉશ્વાસની પાછળ શું મિકેનિઝમ હોય છે, આ શ્વાસોશ્વાસ માટે કયા ભાગો જવાબદાર છે, કઈ રીતે એકવાર વાતાવરણની એવા વાયુ કોષમાં આવે, બીજી વાર એનાથી ઊંધું એટલે કે વાયુ કોષની એવા વાતાવરણમાં જતી રહી, આવું તો કઈ મિકેનિઝમ કામ કરે છે આપણા શ્વસન તંત્રની, એ બધી વાત આપણે ડિટેલમાં સમજ્યા. એની પાછળ કયા ભાગો જવાબદાર છે એની પણ વાત કરી. એ શેના બનેલા છે, એનું શું નામ છે. ત્યાર પછી આગળ આપણે એવી વાત કરી કે આપણે કેટલી હવા અંદર બહાર કરીએ છીએ શ્વાસોશ્વાસ દરમિયાન, એના ઉપરથી આપણે કદ અને ક્ષમતા વાળો એક ટોપિક બનાવેલો હતો જે નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને 4 કદ અને 5 ક્ષમતા, એના શોર્ટ ફોર્મ, એના ફૂલ ફોર્મ, એની વ્યાખ્યા, એની જે વેલ્યુ, આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયાથી આપણે શ્વસનનો જે બીજો અને ચોથો તબક્કો છે એને સમજવા માટે આપણે એક નવો ટોપિક આ ચેપ્ટરની અંદર શરૂ કરવાનો છે, અને એ ટોપિકનું નામ છે વાયુઓનું વહન. ઓકે, તો હવે સમજો કે વાયુઓ તો બહુ બધા હોય. અહીંયા કયા વાયુઓની વાત ચાલે છે? જો કે વાયુઓનું વહન આ તો એક આમ જોઈએ તો ત્રીજા નંબરનો તબક્કો છે, પણ બીજો જે તબક્કો છે ને એની અંદર આપણને વાયુઓની આપલેની વાત કરેલી છે. એટલે વાયુઓનું વહન પણ આપણે સમજવાનું છે આના પછી. પણ સૌથી પહેલા આપણે વાયુઓની આપલેની વાત કરીએ. જો કે વાયુઓની આપલેની વાત કરો, વાયુઓનું વહન કરો, તો આ બંનેની અંદર સેમ વાયુઓની જ વાત છે, પણ એ અલગ અલગ ટોપિક છે. જેમાં સૌથી પહેલા આપણે શ્વસનના તબક્કાની અંદર જે વાયુઓની આપલેની વાત કરી છે, તો એ કયા વાયુઓની વાત ચાલે છે અહીંયા?
તો અહીંયા વાયુઓ કોણ છે ભાઈ? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. આ બંનેનું આપણે એક્સચેન્જ કરવાનું છે, આ બંનેની આપણે આપલે કરવાની છે. તો આ બંનેની આપલે થાય છે ક્યાં? તો શ્વસનના બીજા અને ચોથા તબક્કામાં બંનેમાં સ્પષ્ટ લખેલું છે કે વાયુકોષની સપાટી અને કોષીય સપાટી આ બંને જગ્યાએ રુધિર સાથે O2 અને CO2 ની શું થાય છે? આપલે થાય છે. એટલે આપણને બે જગ્યા ખબર પડી આ વાયુઓની આપલે. એક તો થવાની છે વાયુકોષ્ઠની સપાટીએ, અને બીજી જે આપલે થવાની છે એ થવાની છે કોષીય સપાટીએ. તો આ બંને જગ્યાએ વાયુઓની આપલે થાય છે રુધિર સાથે. હવે આપલે કઈ રીતે થાય છે, શેના આધારે થાય છે? તો આ બંને જગ્યાએ જે વાયુઓની આપલે થાય છે એ આપલે થાય છે દાબ સાંદ્રતા ઢોળાંશના આધારે. આ બંને જગ્યાએ વાયુઓની આપલે શેના આધારે થાય છે? દાબ સાંદ્રતા ઢોળાંશના આધારે. એનો મતલબ શું થાય? દાબ સાંદ્રતા ઢોળાંશનો મતલબ શું થાય? એનો મતલબ કે વધુથી ઓછા તરફ એક સામાન્ય પ્રસરણ થાય છે. સરળ પ્રસરણ મારફતે કોઈ પણ વાયુ તેના વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય, એની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય તો એને શું કહેવાય? એનો ઢોળાંશ કહેવાય. આવી રીતે એનું પ્રસરણ થાય છે બંને જગ્યાએ. હવે સમજો કે આપણે જે વાયુઓની વાત કરવાની છે એ વાયુ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પણ પ્રશ્ન એ છે કે આપણે જે હવા લીધી વાતાવરણમાં, એ વાતાવરણની હવા તો એક વાયુઓનું મિશ્રણ છે. વાતાવરણની હવા તો શું છે? એક વાયુઓનું મિશ્રણ છે. પણ એમાંથી આપણે બધા વાયુઓની વાત નથી કરવાની, આપણે પર્ટિક્યુલર કોઈ એક વાયુને ટાર્ગેટ કરવાનો છે. જેમ કે વાતાવરણની હવા આપણે શ્વાસની અંદર લીધી તો એમાં આપણે બધા વાયુઓને ધ્યાનમાં નથી રાખવાના, એમાં આપણે ખાલી ધ્યાનમાં રાખવાના છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પણ એ હવાનું દબાણ તો આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સિવાય બીજા પણ ઘણા બધા વાયુઓનું હોય છે. પણ આપણે કોઈ વાયુઓનું મિશ્રણ હોય, એમાંથી કોઈ એક પર્ટિક્યુલર વાયુના દબાણ વિશે વાત કરવી હોય તો એમાં તમારે શબ્દ વાપરવો પડે આંશિક દબાણ. અને એના માટે જે સંજ્ઞા વપરાય છે એ છે PO2 અને PCO2. આને બોલાય ઓક્સિજનનું આંશિક દબાણ અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ એ હવામાં કેટલું છે. કારણ કે આ બંને જગ્યાએ, આ બંને સ્થાને જે વાયુઓની આપલે છે એ શેના આધારે થાય છે તો આપણે વાત કરી. હવે આના ઉપર અસર કરતા પરિબળો, તો આજે આપલે થાય છે એ આપલેમાં એક તો મુખ્ય આજે ઓક્સિજનનું આંશિક દબાણ છે એટલે કે PO2 એ અસર કરતું પરિબળ છે. આજે આપલેમાં મુખ્ય PO2 એ અસર કરતું પરિબળ છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે આજે વાયુઓની આપલે થવાની છે એમાં મુખ્ય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે આંશિક દબાણ છે એના આધારે આપણે કરવાનું છે. બીજા કોઈ વાયુઓને આપણે ધ્યાનમાં નથી લેવાના. ઓકે, તો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે સમજો કે વાયુકોષની સપાટીએથી કે કોષીય સપાટીએથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે આપલે થાય છે એ આપલેમાં એ વાયુકોષમાંથી રુધિરમાં ભળશે કે રુધિરમાંથી વાયુકોષમાં આવશે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એ વસ્તુ કોના દ્વારા નક્કી થશે? દાબ અને સાંદ્રતા ઢોળાંશના આધારે. કે એનું વધુ દબાણ ક્યાં છે, ઓછું દબાણ ક્યાં છે, એની વધુ સાંદ્રતા ક્યાં છે, એની ઓછી સાંદ્રતા ક્યાં છે, એના આધારે આપણે નક્કી કરવાનો છે. પણ એના ઉપર અસર કરતા આપણે એક્ઝેક્ટ પરિબળો વાળો મુદ્દો યાદ રાખવાનો થાય તો આ પ્રસરણ, આ આપલે ધીમી થશે, ઝડપી થશે. એના ઉપર અસર કરતા પરિબળોમાં એક તો પરિબળ છે આ બંને જે વાયુઓ છે ને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એની દ્રાવ્યતા કેટલી છે રુધિરમાં. એક તો વાયુઓની દ્રાવ્યતા અને બીજું જે પરિબળ છે એ છે પ્રસરણ સપાટીની જાડાઈ. આ બંને વાયુઓની જે આપલે થાય છે એના ઉપર અસર કરતા પરિબળો છે.
હવે સમજો કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ દ્રવ્ય અણુઓનું પ્રસરણ થાય છે, એ પ્રસરણ સપાટીની જાડાઈ જેમ વધુ હોય ને એમ એનું પ્રસરણ ધીમું થાય, અને જેમ પ્રસરણ સપાટીની જાડાઈ ઓછી એમ એ પ્રસરણ ઝડપી થશે. એટલે એક તો પ્રસરણ સપાટીની જાડાઈ, અને જેમ કોઈ પણ વાયુઓની દ્રાવ્યતા વધુ હોય ને એમ એનું પ્રસરણ ઝડપી થાય, જેમ વાયુઓની દ્રાવ્યતા ઓછી એમ પ્રસરણ ધીમું થશે. એટલે આવી રીતે આ પણ તમારે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે વાયુઓની આપલેમાં બંને જગ્યાએ વાયુકોષની સપાટી અને કોષીય સપાટી ઉપર આના ઉપર અસર કરતા પરિબળો કયા છે વાયુઓની આપલેમાં. તો એક તો છે વાયુઓની દ્રાવ્યતા અને બીજું છે પ્રસરણ સપાટીની જાડાઈ. હવે એક્ઝેક્ટ આપણે આ PO2 અને PCO2 એના દાબ સાંદ્રતા ઢોળાંશના આધારે કઈ રીતે સરળ પ્રસરણ મારફતે આપલે થાય છે એના આપણે કોષ્ટક દ્વારા સમજીએ. તો સમજો કે વાતાવરણની અંદર PO2 અને PCO2 કેટલો હોય? બાર વાતાવરણની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હોય? તો જે વાતાવરણ છે ને એની અંદર PO2 159 હોય અને PCO2 કેટલો હોય? 0.3. ત્યાર પછી વાતાવરણમાંથી આપણે આગળ આવીએ તો વાયુ કોષ્ઠની અંદર જે ઓક્સિજનનું આંશિક દબાણ છે એ કેટલું હોય? 104 અને કાર્બન ડાયોક્સાઇડ હોય 40. ત્યાંથી વાયુકોષ પાસે જે રુધિર આવેલું હોય એ રુધિર હોય ઓક્સિજન વિહીન. કોની વાત કરીએ છીએ? રુધિરની. જે કેવું છે? ઓક્સિજન વિહીન રુધિર છે. એની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ 40 હોય. PCO2 કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું હોય? 45 હોય. ત્યાંથી હવે રુધિર ઓક્સિજન વિહીનમાંથી કેવું થઈ જશે? રુધિર થઈ જશે હવે ઓક્સિજન યુક્ત, અને ઓક્સિજન યુક્ત રુધિરની અંદર PCO2 અને PO2 કેટલા હોય? 95 અને 40. અને ત્યાર પછી હવે જે રુધિર હશે એ ત્યાંથી ઓક્સિજન કોષને આપી દેશે. એટલે કોષ અને પેશીની અંદર PO2 કેટલો હોય અને PCO2 કેટલો હોય? તો ત્યાં હશે 40 અને 45. એટલે આવી રીતે તમે આની અંદર NCERT માં આપણને એક આવું કોષ્ટક આપેલું છે જે નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આ કોષ્ટક ઉપરથી પણ સીધા MCQ બને છે. એટલે આ જે ક્વેશ્ચન છે એની અંદર આ ટેબલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, ખાસ તમારે તૈયાર કરવાનું છે. હવે તમે આ ટેબલને ધ્યાનથી જોશો તો આની અંદર જ બધો ઢોળાંશ દેખાય છે. કોષ્ટક ઉપરથી જ તમને એનો ઢોળાંશ દેખાય છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કઈ રીતે થશે. હવે ધ્યાનથી હું તમને ટેબલ સમજાવું ને તો આ વાયુ કોષ્ઠ અને આ બાજુ રુધિર છે. તો સમજો કે આ એની પ્રસરણ સપાટી છે. અહીંયા એક વાયુઓની આપલે થવાની, આ જે પિંક લાઈન બનાવું છું ત્યાં. હવે આ તો રુધિર છે, ફરીથી આ બાજુ કોષ, તો આવી ગઈ કોષીય સપાટી. તમે વાતાવરણને એવા વાયુ કોષમાં લાવશો તો વાયુ કોષમાંથી તમારે રુધિરમાં આપવાની, રુધિર મારફતે વહન પામીને કોષ સુધી પહોંચો એટલે ત્યાંથી ઓક્સિજન કોષને આપવાનો. એટલે આ જે બે પિંક લાઈન છે આ બંને પ્રસરણ સપાટી છે એવું તમે સમજી લો. તો હવે સમજો કે વાતાવરણની અંદર PO2 કેટલો છે? 159. વાયુ કોષમાં 104 છે તો ઓક્સિજન વાતાવરણમાંથી વાયુ કોષમાં આવ્યો. વાયુ કોષમાં 104, ઓક્સિજન વિહીન રુધિરમાં 40. તો વાયુ કોષમાંથી ઓક્સિજન પ્રસરણ પામીને રુધિરમાં આવશે. રુધિરમાં આવ્યો એટલે એનું ઓક્સિજનનું આંશિક દબાણ વધી ગયું, 95 થઈ ગયું. કોષમાં 40, તો એ રુધિરમાંથી ઓક્સિજન બહાર નીકળીને કેમાં આવશે? કોષમાં. કોષમાં ઓક્સિજન વપરાશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કોષમાં 45 છે, રુધિરમાં 40. એટલે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળીને રુધિરમાં આવશે. રુધિરમાં વધી ગયો એટલે 45 થઈ ગયો. આમાં 45 છે, વાયુ કોષમાં 40 એટલે રુધિરમાંથી બહાર નીકળીને વાયુ કોષમાં આવશે. અહીંયા 40, વાતાવરણમાં 0.3 એટલે કેમાં જતો રહેશે? વાતાવરણ. એટલે કોષ્ટક ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો દાબ સાંદ્રતા ઢોળાંશ કઈ તરફ છે. જો ઓક્સિજનનો દાબ સાંદ્રતા ઢોળાંશ જોશો તો એ તમને વાયુ કોષથી રુધિર અને રુધિરથી કોષ તરફ દેખાય છે. અને આંશિક દબાણનો ઢોળાંશ તમે કાર્બન ડાયોક્સાઇડના જોશો તો એ કોષથી રુધિર અને રુધિરથી વાયુ કોષ તરફ દેખાય છે.
એટલા માટે આ જે ઓક્સિજન છે એ વાતાવરણમાંથી વાયુકોષથી રુધિર અને રુધિરથી કોષ તરફ જતો દેખાશે. અને કાર્બન ડાયોક્સાઇડનો ક્રમ એનાથી ઊંધો છે કે કોષમાં બન્યો કાર્બન ડાયોક્સાઇડ, ત્યાંથી કોષમાંથી રુધિરમાં, રુધિરમાંથી વાયુકોષમાં અને ત્યાંથી વાતાવરણમાં. આવી રીતે વાતાવરણનો ઓક્સિજન છેક આપણા શરીરના કોષ સુધી પહોંચી જાય છે. અને એવી જ રીતે કોષમાં બનેલો કાર્બન ડાયોક્સાઇડ શ્વસન દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી છેક વાતાવરણમાં સુધી પહોંચી જાય છે. તો આ બધી વસ્તુ થઈ શેના કારણે? આ બધી વસ્તુ થઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ છે એના આધારે. આ વસ્તુ એટલી બધી ઝડપી શું કામ થાય છે? તો એના ઉપર આ બંને પરિબળો અસર કરે છે, જે અનુકૂળ પરિબળો છે. વિપરીત પરિબળો નથી કે જેનાથી આ કામ ધીમું થાય. ક્લિયર થાય છે? જેમ કે સમજો કે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડની જે દ્રાવ્યતા છે, કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે. તેથી પ્રતિ એકમ સપાટીએ પ્રસરણ થવા વાળી માત્રા કાર્બન ડાયોક્સાઇડની અનેક ગણી વધારે હશે. એટલે આ તો મેં આ પેલા પરિબળની વાત કરી, વાયુઓની દ્રાવ્યતામાં ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રસરણ છે ઓક્સિજન કરતા પણ વધારે થશે. બીજું, પ્રસરણ સપાટીની જાડાઈની વાત કરીએ તો સમજો કે આ એક વાયુ કોષ્ઠ છે. આ એક વાયુ કોષ્ઠ છે. વાયુ કોષ્ઠની જે દિવાલ છે એમાં લાદીછમ અધિચ્છદ પેશી આવેલી હોય. કોષોની એક સ્તરીય ગોઠવણી. આ જે પેશીના કોષો છે લાદીછમ અધિચ્છદ, એક તો આવેલું છે. ત્યાર પછી વાયુ કોષની ફરતે રુધિર કેશિકાનું જાળું આવેલું હોય. આ એક રુધિર કેશિકા છે. અને આ જે રુધિર કેશિકા છે એની દિવાલમાં પણ લાદીછમ અંતચ્છદ, એટલે અહીંયા પણ લાદીછમ અધિચ્છદ પેશી આવેલી છે. અને આ બંનેની વચ્ચે ભરેલું છે આધારક દ્રવ્ય. એટલે હવે સમજો કે વાયુ કોષની અંદર કોઈ હવા આવે છે, આની અંદર ઓક્સિજન છે, એને આ રુધિરની અંદર પહોંચવું છે તો અલગ અલગ 3 સ્તરોમાંથી પસાર થઈને જવું પડશે. એક એને સ્તર પસાર કરવું પડશે વાયુ કોષ્ઠનું, લાદીછમ અધિચ્છદ. બીજું એને પસાર કરવું પડશે બંને વચ્ચે ભરેલું આધારક દ્રવ્ય. અને ત્રીજું એને પસાર કરવું પડશે રુધિર કેશિકાનું લાદીછમ અંતચ્છદ. એટલે એનો મતલબ કે આ પ્રસરણ સપાટીની અંદર અલગ અલગ 3 સ્તરો આવેલા છે. આ 3 સ્તરો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેને પસાર કરવા પડશે તો જ વાયુઓની આપલે વાયુ કોષની હવામાંથી રુધિર સુધી થાય. પણ આ 3 સ્તરની જાડાઈ ભેગી કરો તો 1 mm કરતા પણ ઓછી છે. આ 3 સ્તરની જાડાઈ ભેગી કરો તો કેટલી ઓછી છે? 1 mm કરતા પણ ઓછી. એનો મતલબ કે અહીંયાથી જે પ્રસરણ થવાનું છે એ ખૂબ અનુકૂળ રીતે થવાનું, કારણ કે પ્રસરણ સપાટીની જાડાઈ બહુ ઓછી છે. એટલે પ્રસરણ ઝડપી થશે. પ્રસરણ કેવું થશે? આવી પ્રસરણ સપાટી હોય તો બહુ ઝડપી અનુકૂળ રીતે થાય. એટલે આ બંને પરિબળો તમારે યાદ રાખવાના છે. વાયુઓની આપલે કઈ 2 જગ્યાએ થાય છે, બંને સપાટીના નામ તમને ખબર હોવી જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમને આ જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ વાળું આ જે ટેબલ આપેલું છે આ ખાસ ભૂલતા નહીં.
હવે આ જ વસ્તુ આપણે આપણા રુધિર પરિવહન સાથે આપણા રુધિર પરિવહન સાથે સમજીએ ને તો સમજો કે આ એક વાયુ કોષ્ઠ છે, એટલે ફેફસાનો એક ભાગ થઈ ગયો. વાયુ કોષ્ઠ પાસે જે રુધિર પહોંચે છે એ સીધું શરીરના અંગોમાંથી આવતું નથી. વાયુ કોષ્ઠ પાસે જે રુધિર પહોંચે છે એ આપણા હૃદયમાંથી જાય છે. એટલે ફેફસાથી શરીરના અંગોનું સીધું જોડાણ નથી, વચ્ચે તમારે હૃદયમાંથી પસાર થવું જ પડશે. આ હૃદયની વાત કરીએ તો માનવ હૃદય ચતુષ્ખંડીય હૃદય છે. આની અંદર આ જે ખંડ છે એને આપણે ડાબું કર્ણક, આને ડાબું ક્ષેપક, આને આપણે જમણું કર્ણક અને જમણું ક્ષેપક, આ ચતુષ્ખંડીય હૃદય છે, જેમાં ડાબી સાઈડના ખંડોમાં હંમેશા રુધિર શુદ્ધ હોય, જમણી સાઈડના ખંડોમાં હંમેશા રુધિર અશુદ્ધ હોય, એટલે કે ઓક્સિજન વિહીન હોય. તો ડાબી સાઈડના ખંડમાં શુદ્ધ રુધિર આવે ક્યાંથી? તો ફેફસા તરફથી. ફેફસા તરફથી આવતું શુદ્ધ રુધિર ડાબી સાઈડના કર્ણકમાં આવશે, ઓક્સિજન યુક્ત રુધિર. ત્યાંથી ઓક્સિજન યુક્ત રુધિર ક્ષેપકમાં જાય, ક્ષેપકનું સંકોચન થાય, એટલે ત્યાંથી એ જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરના અંગોના કોષો પેશી તરફ જવાનું છે, આવી રીતે. તો હવે સમજો કે અહીંયા શરીરના કોષો આવેલા છે, પેશી કે કોઈ અંગ આવેલું છે. આપણા કોષો કે પેશી આવેલી છે, એટલે ત્યાં થઈ જશે હવે વાયુઓની આપ-લે. ઓક્સિજન કોષો લઈ લેશે, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આપી દેશે, એટલે હવે અહીંયાથી આગળ વધતું રુધિર કેવું થઈ ગયું? ઓક્સિજન વિહીન, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત થઈ ગયું. અને આવું શુદ્ધ રુધિર શરીરના અંગોમાંથી એ જશે જમણા કર્ણકમાં. ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવશે, જમણી સાઈડના ખંડમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકનું સંકોચન થશે, એટલે એ રુધિર ઓક્સિજન વિહીન યુક્ત થવા માટે ક્યાં જશે? વાયુ કોષ્ઠ પાસે. એટલે આવું આપણું રુધિર પરિવહન છે. અને આના વાહિનીના નામ તમારે ખાસ યાદ રાખવા પડશે. એમાંથી પણ એમસીક્યુ એવી રીતે બનશે કે જેમાં તમારે થોડુંક પ્રોબ્લેમ આવી શકે, જે હું તમને થોડી વારમાં સમજાવું છું. સૌથી પહેલા તો જે વાયુ કોષ્ઠ એટલે કે ફેફસા પાસેથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં લાવે છે. હવે કર્ણકમાં કોઈ પણ આવતું હોય ને એ હંમેશા શિરા જ હોય, કારણ કે કર્ણકમાં ખુલે શિરા જ હોય, ક્ષેપકમાંથી બહાર નીકળે ધમની હોય. તો આ કર્ણકની અંદર જે ડાબા કર્ણકમાં જે ફેફસા તરફથી આવે છે, કોઈ પણ વાહિની ફેફસા તરફથી આવતી હોય કે ફેફસા તરફ જતી હોય, આગળ શબ્દ ફુફુક્ષીય લાગે, એનો મતલબ કે ફુફુક્ષીય શિરા મારફતે કેવું રુધિર? ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે, ત્યાંથી ડાબા ક્ષેપકમાં. હવે ક્ષેપકમાંથી બહાર નીકળતી આ જે વાહિની છે, જે શરીરના અંગો તરફ જાય છે, એનો મતલબ કે ક્ષેપકમાંથી બહાર નીકળે તો ધમની, પણ ફેફસા તરફ નથી જતી, શરીરના બીજા અંગો તરફ જાય છે, તો આગળ મહા શબ્દ લાગશે, મહાધમની. તો મહાધમની મારફતે ઓક્સિજન યુક્ત રુધિર ત્યાંથી જશે શરીરના અંગો તરફ, ત્યાંથી એ શરીરના અંગોએ ઓક્સિજન વાપરી લે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે. તો અહીંયાથી આ ઓક્સિજન વિહીન રુધિર શરીરના અંગોમાંથી જમણા કર્ણકમાં આવે છે. એ કોઈ શિરા દ્વારા આવતું હશે, શરીરના અંગોમાંથી આવે તો મહાશિરા કહેવાનું, પણ રુધિર છે ઓક્સિજન વિહીન. ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાંથી ફેફસા તરફ જાય છે, એનો મતલબ કે આની આગળ ફુફુક્ષીય શબ્દ લાગશે. અને ક્ષેપકમાંથી બહાર નીકળેલ છે, એનો મતલબ કે એને શું કહેવાનું છે? ધમની. રુધિર કેવું છે? ઓક્સિજન વિહીન. તો આ બધી રુધિર વાહિનીઓ આવી રીતે આપણી અંદર રુધિર પરિવહન કરે છે. હવે આગળનું જે આંશિક દબાણ વાળી વસ્તુ આના ઉપર એપ્લાય કરીએ ને, તો વાતાવરણની અંદર PO2 હતો 159 અને PCO2 કેટલો હતો? 0.3. વાયુ કોષની અંદર જે હવા છે એની અંદર PO2 104 અને PCO2 40. આગળના જે વેલ્યુ છે એ જ આપણે અહીંયા લખીએ છીએ.
આની અંદર વાયુ કોષ્ટમાં PO2 104 છે, PCO2 કેટલો છે 40. તો હવે તમે અહીંયા સાંદ્રતા ઢોળાંશ જોશો, આંશિક દબાણનો ઢોળાંશ, તો 12 ઓક્સિજન વધારે અંદર ઓછો, તો ઓક્સિજન આવશે વાયુ કોષ્ટની અંદર. અહીંયા 40, અહીંયા 0.3, એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ જતો રહેશે વાતાવરણમાં. ત્યાર પછી અહીંયા જે રુધિર આવ્યું ને, એ રુધિર કેવું છે? ઓક્સિજન વિહીન રુધિર. અને ઓક્સિજન વિહીન રુધિરમાં PO2 એ હોય 40, PCO2 કેટલો હોય? 45 હોય. અહીંયા 104 અને 40, એટલે અંદર ઓક્સિજન વધારે, બહાર ઓછો, એટલે ઓક્સિજન ત્યાંથી બહાર નીકળીને રુધિરમાં આવશે. અહીંયા 45, અહીંયા 40, એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ જતો રહેશે વાયુ કોષ્ટમાં. એટલે પેલી અહીંયા આપલે થઈ ગઈ વાયુ કોષ્ટની સપાટીએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની. પણ હવે આ રુધિર ઓક્સિજન વિહીનમાંથી કેવું થઈ ગયું? ઓક્સિજન યુક્ત રુધિર. તો ઓક્સિજન યુક્ત રુધિરમાં PO2 95 હોય, PCO2 40. ત્યાંથી ઓક્સિજન યુક્ત રુધિર અહીંયા સુધી આવી ગયું, જેમાં PO2 95, PCO2 40, પણ કોષની અંદર જે PO2 છે એ 40 છે અને PCO2 છે એ 45. અહીંયા 95, આમાં 40, એનો મતલબ કે ઓક્સિજન રુધિરમાંથી બહાર નીકળીને કોષમાં જશે અને કાર્બન ડાયોક્સાઇડ અંદર વધુ છે, બહાર ઓછો છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ જતો રહેશે રુધિર. એટલે અહીંયાથી આગળ વધતું રુધિર ફરીથી કેવું થઈ ગયું? ઓક્સિજન વિહીન. અને ઓક્સિજન વિહીન રુધિરમાં PO2 40, PCO2 45. એટલે આખું પરિવહન સેટ થઈ ગયું આંશિક દબાણના આધારે. હવે આમાં MCQ એવા પૂછાય, ધ્યાન આપજો, તમે જેટલા બી લાઈવ લેક્ચર જોવો છો તમારે જવાબ આપવાનો છે. ફુફુસીય શિરામાં અને મહાધમનીની અંદર જે રુધિર છે એમાં PO2 અને PCO2 કેટલો હોય? એક તો ક્વેશ્ચન આવો બની શકે. ફુફુસીય શિરા અને મહાધમનીમાં જે રુધિર વહન પામે છે એનો PO2 અને PCO2 કેટલો હોય? જેમ કે ફુફુસીય શિરા અને મહાધમની બંનેમાં તમને ખબર હોવી જોઈએ કે બંનેમાં ઓક્સિજન યુક્ત રુધિર છે. તો ઓક્સિજન યુક્ત રુધિર માટે આપણે PO2 અને PCO2 95 અને 40 આવશે. તો આ બંનેની અંદર આ વેલ્યુ આવશે, ખબર પડી? અને એવી જ રીતે ફુફુસીય ધમની અને મહાશિરામાં જે રુધિર છે એમાં PO2 અને PCO2 કેટલો હોય? તો આમાં PO2 હશે 40 અને PCO2 હશે 45, કારણ કે બંનેમાં રુધિર કેવું કીધું? ઓક્સિજન વિહીન. તો તમારે આ વેલ્યુ યાદ રાખવાની છે આ બંને માટે, ખબર પડી? તો આ જે ટોપિક છે વાયુઓની આપલે, એમાં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી મેં તમને સેપરેટ એક એક કરીને સમજાવી છે. કે આ ટોપિકની અંદર સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે વાયુઓની આપલે કઈ જગ્યાએ થાય છે. તો આપણે કીધું વાયુ કોષની સપાટી અને કોષીય સપાટી. શેના આધારે થાય છે? તો દાબ સાંદ્રતા ઢોળાંશના આધારે સરળ પ્રસરણ મારફતે એના વધુ દબાણથી ઓછા દબાણ તરફ. આ બંને જગ્યાએ આપલે થાય છે. એના ઉપર અસર કરતા પરિબળો કયા છે? તો એક છે વાયુઓની દ્રાવ્યતા અને બીજું છે પ્રસરણ સપાટીની જાડાઈ. ઓકે, ત્યાર પછી આપણને એવો આંશિક દબાણનો કોષ્ટક આપેલું છે, આંશિક દબાણનું કોષ્ટક, જેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો આંશિક દબાણ વાતાવરણમાં કેટલો હોય, વાયુ કોષમાં કેટલો હોય, રુધિર ઓક્સિજન વિહીન હોય તેમાં કેટલું છે, રુધિર ઓક્સિજન યુક્ત છે તેમાં કેટલું છે, અને કોષની અંદર કેટલો હોય. અને આંશિક દબાણનું કોષ્ટક મોસ્ટ આઈએમપી છે નીટ ઉપર. ઓકે, તો નીટ માટે આ તમે કોષ્ટક તૈયાર કરી લેશો તો ખાસ તમને આ વાયુઓની આપલેમાં બધી વસ્તુ ક્લિયર થઈ જશે. કારણ કે આ કોષ્ટકમાં જ તમને એ વાયુઓની આપલેમાં એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી ક્યાં જશે બધી વસ્તુ દેખાય છે. તમે એની અંદર આંશિક દબાણનો ઢોળાંશના આધારે આગળ વધવાનું છે. પછી આ બંને પરિબળો આપણે સમજાવ્યા કે ભાઈ વાયુઓની દ્રાવ્યતામાં ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા 20 થી 25 ગણી વધારે છે. તો પ્રતિ એકમ સપાટીએ પ્રસરણ થવાવાળી માત્રા ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડની અનેક ગણી વધારે હશે. પ્રસરણ સપાટીની જાડાઈમાં વાયુ કોષનું લાદીશમ, અધિચ્છદ, એનું આધારક દ્રવ્ય, રુધિર કેશિકાનું અંતઃછદ, આ ત્રણ વસ્તુને પસાર કરવી પડે. છતાં પણ આ ત્રણેયની જાડાઈ 1 mm કરતા પણ ઓછી છે. તો અહીંયા પ્રસરણ બહુ ઝડપી થશે, અનુકૂળ રીતે થશે.
અને ત્યાર પછી આપણે આગળ જે આકૃતિની અંદર વાત કરી કે આખું રુધિર પરિવહનના આધારે તમે એ ઓક્સિજનના આંશિક દબાણના આધારે તમે આ O2 અને CO2 કઈ રીતે ક્યાં આપલે થશે, ક્યાં વહન પામશે, બધી વસ્તુ તમે સમજાવી શકો. ક્લિયર છે ભાઈ અહીંયા સુધી? આજના લેક્ચરનો આપણો આજે પહેલો ટોપિક હતો વાયુઓની આપલે, જે નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો બધાને આ થિયરી ક્લિયર થઈ ગઈ હોય તો આમાંથી પૂછાતા દરેક MCQ તમે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર આપણને વાયુઓનું વહન, જે શ્વસનનો ત્રીજો તબક્કો છે. આપણે બે તબક્કા એક સાથે આગળના ટોપિકમાં સમજ્યા. હવે આ ચેપ્ટરનો જે ત્રીજો અગત્યનો ટોપિક છે એ છે વાયુઓનું વહન. ચાલો, તો આ વાયુઓના વહનની અંદર ફરીથી કયા વાયુની વાત ચાલે છે અહીંયા? તો આ ચેપ્ટરમાં જ્યાં કઈ વાયુની વાત આવે છે એ વાયુ બીજા કોઈ નથી, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને શ્વસન વાયુની વાત ચાલે છે. ખબર પડી? આ ટોપિકની અંદર આપણે કે આગળના ટોપિકમાં જ્યાં પણ વાયુ શબ્દ આવે તો કોઈ બીજા કોઈ વાતાવરણના વાયુની વાત નથી. આની અંદર શ્વસન વાયુ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાત કરવાની છે. હવે બંને વાયુઓના વહન માટે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે જે રુધિર છે ને, રુધિર એક માધ્યમ તરીકે કામ કરશે. O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે. અને આ બંનેના વહનમાં સૌથી પહેલા આપણે વાયુઓના વહનમાં વાત કરશું ઓક્સિજનના વહનની. સૌથી પહેલા આપણે કોની વાત કરવાના છીએ? ઓક્સિજનનું વહન. હવે આ ઓક્સિજનનું વહન છે, એ ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે? તો આની અંદર RBC એટલે કે રક્તકણ એ વહન કરે છે 97%. રુધિરની અંદર RBC જે રક્તકણ છે ઓક્સિજનનું 97% વહન કરે. ત્યાર પછી રુધિર રસ, જે રુધિરનો એક ભાગ છે, તો આ જે રુધિર રસ છે ને, રુધિર રસ દ્વારા ઓક્સિજનનું વહન કેટલું થાય? 3% થાય. ખબર પડી? એટલે આમ જોવો ને તો રુધિર રસ દ્વારા વહન થતું જે ઓક્સિજનનું વહન છે, રુધિર રસ દ્વારા ઓક્સિજનનું જે વહન છે એને તમે અવગણી શકો, કારણ કે મોસ્ટ ઓફ જે વહન થાય છે કોના દ્વારા થાય છે? RBC રક્તકણ દ્વારા થાય છે. હવે પ્રશ્ન એ થાય કે એવું તો RBC પાસે કઈ વસ્તુ છે કે જેનાથી એટલું બધું વહન કરી શકે છે ભાઈ? તો આ જે RBC છે, રેડ બ્લડ સેલ, આની અંદર આવેલું હોય લાલ રંગનું આયર્ન ધરાવતું શ્વસન રંજક દ્રવ્ય, હિમોગ્લોબિન. RBC ની અંદર લાલ રંગનું આયન ધરાવતું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલ છે ભાઈ, જે ઓક્સિજન સાથે કેવી રીતે જોડાય છે? પ્રતિવર્તી રીતે જોડાય ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. હિમોગ્લોબિન અને ઓક્સિજન બંને પ્રતિવર્તી રીતે જોડાય છે, રિવર્સેબલ. આનો મતલબ એવો થાય કે એક જગ્યાએ જોડાય છે, બીજી જગ્યાએ છૂટા પડી જાય છે. આ જોડાણ સ્થાયી નથી, પ્રતિવર્તી જોડાણ છે. એટલે વાયુકોષની સપાટી પાસે રુધિરમાં એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાશે, પણ કોષીય સપાટીએ પહોંચીને હિમોગ્લોબિનથી ઓક્સિજન અલગ પડી જશે. એટલા માટે આ જે જોડાણ છે એને કેવું જોડાણ કહેવાય? પ્રતિવર્તી જોડાણ કહેવાનું છે, હિમોગ્લોબિન અને ઓક્સિજનનું. ત્યાર પછી એક મુદ્દો તમારે એવો યાદ રાખવાનો કે એક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુ સાથે જોડાય છે. એક હિમોગ્લોબિન વધુમાં વધુ 4 ઓક્સિજન અણુ સાથે જોડાઈ શકે છે, કારણ કે હિમોગ્લોબિનનું જે બંધારણ છે એની અંદર
બે આલ્ફા અને બે બીટા ગ્લોબિન પ્રોટીનની શૃંખલા આવેલી હોય અને બધાય સાથે એક એક ઓક્સિજનનો અણુ જોડાઈ શકે. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એની પાસે. હવે વાત કરીએ થોડીક આ હિમોગ્લોબિનની. તો આ જે હિમોગ્લોબિન છે, આ હિમોગ્લોબિન આપણા રુધિરની અંદર એક બફરનું કાર્ય કરે છે. બફર એને કહેવાય કે જે આપણા રુધિરની પીએચ જાળવે છે. શું જાળવે છે? તો પીએચ કઈ રીતે જાળવે છે? તો આ હિમોગ્લોબિન આપણા રુધિરની અંદર જો પીએચ ઘટી ગઈ હોય તો વધારાના H+ ની સાથે જોડાઈને હિમોગ્લોબિન બની જાય HHB, જેને કહેવાય હિમોગ્લોબિનિક એસિડ. મોસ્ટ ઓફ આપણા રુધિરમાં હિમોગ્લોબિન આ સ્વરૂપે હશે, હિમોગ્લોબિનિક એસિડ. અને ત્યાર પછી આ હિમોગ્લોબિનિક એસિડ ઓક્સિજન સાથે જોડાઈને બનાવશે HHbO2, જેને કહેવાનું છે હવે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઓકે, અને આપણે શું કહેવાનું છે? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ HHbO2. ત્યાર પછી આ જે HHbO2 છે એ રક્તકણમાં રહેલા પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાશે. અને એમાંથી બનશે હવે KHbO2. અને બીજું બનશે કાર્બનિક એસિડ. એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે, હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથે જોડાવું, પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાઈને KHbO2 બનવું. હવે આ જે KHbO2 બન્યું ને, આ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન કહેવાય આને. તો આ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે રુધિરમાં ઓક્સિજનનું શું થશે? વહન. અને ત્યાર પછી એ જ્યારે કોષીય સપાટીએ પહોંચશે તો કોષીય સપાટીએ હિમોગ્લોબિન એટલે કે KHb માંથી ઓક્સિજન અલગ પડી જાય. અને પછી આ જે ઓક્સિજન છે, આ ઓક્સિજન ત્યાંથી મળી જશે હવે કોને? કોષને અંદર દાખલ થઈ જવાનો, પછી શ્વસનમાં વપરાશે. એટલે ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે રુધિરમાં ઓક્સિજનનું વહન કયા સ્વરૂપે થાય? તો યાદ રાખવાનું, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. ત્યાર પછી એક ઇમ્પોર્ટન્ટ લાઈન એક એવી પણ છે કે પ્રતિ 100 ml રુધિરમાં પ્રતિ 100 ml રુધિરમાં 5 ml ઓક્સિજનનું વહન થાય છે. હવે આવું કેમ થાય છે કે એક જગ્યાએ હિમોગ્લોબિન જોડાય છે, બીજી જગ્યાએ છૂટો પડી જાય છે? તો આના ઉપર અસર કરતા પરિબળો કયા છે? આ પણ ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે ઘણીવાર પૂછાઈ ગયેલું છે. તમે PYQ જોશો તો આ જે પરિબળો છે એ પૂછાઈ ગયેલા છે કે હિમોગ્લોબિન અને ઓક્સિજનના જોડાણ અને એનું જે વિયોજન છે, એટલે કે એનું છૂટું પડવું, એ વિયોજન માટે એનું જે મુખ્ય પરિબળ છે એના ઉપર અસર કરતું એ છે PO2, એટલે કે ઓક્સિજનનો આંશિક દબાણ કેટલો છે એ જગ્યાએ. એક તો એ અસર કરશે. આ સિવાય અન્ય પરિબળો જેવા કે એક તો PCO2, તાપમાન અને H+ ની સાંદ્રતા આ પણ અસર કરે છે. તો આ બધા પરિબળો પહેલા તમને ખબર હોવી જોઈએ કે મુખ્ય પરિબળ કયું અસર કરે છે, એ સિવાયના બીજા અન્ય પરિબળો કયા અસર કરે છે હિમોગ્લોબિન અને ઓક્સિજનના જોડાણ માટે અને બંનેના છૂટા પડવા માટે, એટલે એનું સંયોજન અને એનું વિયોજન. તો આ બંને વસ્તુ કઈ જગ્યાએ થાય છે? તો જ્યારે તમે કોષીય સપાટીએ હોવ
ત્યારે બંનેનું જોડાણ થાય છે. અને જ્યારે તમે પેશીય સપાટીએ કોષીય સપાટી કે પેશીય સપાટીએ તમારે એનું વિયોજન કરવાનું, પણ જે વાયુ કોષ્ઠની સપાટી છે ત્યાં જોડાણ કરવાનું છે. કોષીય સપાટી કે પેશીય સપાટી એ બંનેને છૂટા પાડવાના છે. ઓકે, આ બંને જગ્યાએ હિમોગ્લોબિન અને ઓક્સિજનનું એક જગ્યાએ જોડાણ થાય છે, બીજી જગ્યાએ છૂટા પડે છે. વાયુ કોષની સપાટીએ એક તો આ જગ્યા અને બીજું કોષીય સપાટી. વાયુ કોષની સપાટીએ હિમોગ્લોબિન અને ઓક્સિજન આ બંનેનું જોડાણ થાય છે, અને કોષીય સપાટીએ હિમોગ્લોબિન અને ઓક્સિજન આ બંનેનું વિયોજન થાય છે. એક જગ્યાએ જોડાણ, એક બાજુ વિયોજન, એટલે કે છૂટા પડે છે. તો આના ઉપર અસર કરતા મુખ્ય પરિબળમાં જો ઓક્સિજનનું આંશિક દબાણ વધારે હોય તો વાયુ કોષની સપાટીએ હોય કે જેનાથી હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ થાય છે. ત્યાર પછી PCO2 ત્યાં નીચો હોવો જોઈએ, તાપમાન નીચું હોવું જોઈએ. H+ ની જે સાંદ્રતા છે એ પણ નીચી હોવી જોઈએ. H+ ની સાંદ્રતા નીચી એનો મતલબ કે એસિડિકતા ઓછી, તો pH કેવી આવશે? વધારે આવશે. એટલે જ્યારે આવા પરિબળો હશે ને ત્યારે વાયુ કોષની સપાટીએ હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ થશે. આનાથી ઊંધા પરિબળો એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય, PCO2 વધારે હોય, તાપમાન વધારે હોય, H+ ની સાંદ્રતા વધારે હોય, ત્યાર પછી H+ ની સાંદ્રતા વધુ એનો મતલબ એસિડિકતા વધુ, એસિડિકતા વધુ તો pH ઓછી આવશે. તો આવા પરિબળો કોષીય સપાટીએ મળે છે ત્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજન બંને છૂટા પડે છે. તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે કયા પરિબળો હોય ત્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ થાય છે અને કેવા પરિબળો હોય ત્યારે બંને છૂટા પડે છે. આ પરિબળો ભૂલાય નહીં. મોસ્ટ એમપી છે નીટ માટે, અને તમે PYQ છેલ્લા 5 વર્ષના જોશો તેમાં તમને ખબર પડી જશે કે આમાંથી MCQ આવે છે. સિમ્પલ છે પણ ભૂલ ન થવી જોઈએ. આવી રીતે તમારે અલગ પાડી લેવાનું એટલે સીધું ખબર પડી જાય કે આ વસ્તુ છે તો જોડાય, આ વસ્તુ છે તો છૂટા પડે. ત્યાર પછી તમને ગ્રાફ આપેલો છે. ગ્રાફ તમને આપેલો છે ઓક્સિજનનું આંશિક દબાણ અને હિમોગ્લોબિન અને ઓક્સિજનના જોડાણની સંતૃપ્તતાની ટકાવારી આપેલી છે. અને આ ગ્રાફ તમને આપેલો છે સિગ્મોઇડ વક્ર. કેવો આપેલો છે? સિગ્મોઇડ વક્ર. કે જેમ જેમ શરૂઆતમાં ઓક્સિજનનું આંશિક દબાણ વધતું જશે એમ હિમોગ્લોબિન અને ઓક્સિજનના જોડાણની ટકાવારી વધશે. એકાએક ઓક્સિજનનું આંશિક દબાણ વધતું જાય એટલે વધતું જાય, પણ એક સમય એવો આવશે કે ઓક્સિજનનું આંશિક દબાણ વધવા છતાં પણ પછી એના જોડાણની ટકાવારી વધા નહીં કરે, કારણ કે એની પણ કંઈક લિમિટ આવી જાય. પછી ખબર પડી. તો એટલી વસ્તુ તમારે ઓક્સિજનના વહન માટે યાદ રાખવાની છે. કઈ કઈ વસ્તુ? તો સૌથી પહેલા તો વાયુઓના વહનમાં ઓક્સિજનનું જે વહન છે એમાં સૌથી વધારે ઓક્સિજનનું વહન રક્તકણ કરે છે. કોણ કરે છે ભાઈ? રક્તકણ. અને આ રક્તકણ વહન કરે છે 97%. ત્યાર પછી રુધિરરસ દ્વારા 3% થાય છે. તો આરબીસી એટલું બધું વહન શું કામ કરી શકે છે? તો એની પાસે લાલ રંગનું આયન ધરાવતું શ્વસન રંજક દ્રવ્ય શું આવેલું છે? હિમોગ્લોબિન, જે ઓક્સિજન સાથે પ્રતિવર્તી રીતે જોડાય છે. એક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે છે. હિમોગ્લોબિન આપણા રુધિરમાં એક બફરનું કામ કરે છે, આપણી pH જાળવે. એટલે મોટા ભાગે હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે હોય. ત્યાર પછી ઓક્સિજન સાથે જોડાઈને HHbO2 બનાવે. HHbO2 ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાઈને પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન બનાવશે, અને આના સ્વરૂપે આપણા રુધિરમાં કોષીય સપાટી સુધી એ ઓક્સિજનનું વહન થશે. અને ત્યાંથી પછી KHB થી ઓક્સિજન અલગ પડીને કોને મળી જશે? કોષને. એટલે આવી રીતે વહન થાય છે. અને હિમોગ્લોબિન અને ઓક્સિજનનું એક જગ્યાએ જોડાણ થાય છે, બીજી જગ્યાએ છૂટા પડવા માટે મુખ્ય પરિબળ અસર કરતું હોય તો એ છે ઓક્સિજનનું આંશિક દબાણ. બીજા પરિબળો PCO2, તાપમાન, H+ ની સાંદ્રતા.
ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ કે કેવા પરિબળો હશે ત્યારે એનું જોડાણ થશે, કેવા પરિબળો હશે ત્યારે એ છૂટા પડશે. ખબર પડી? તો જ્યારે ઓક્સિજનનું આંશિક દબાણ વધુ હોય, PCO2 તાપમાન H+ ની સાંદ્રતા નીચી હોય ત્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ થાય. જ્યારે PO2 નીચો હોય પણ PCO2 તાપમાન H+ ની સાંદ્રતા વધારે હોય ત્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજનનું વિયોજન થશે, એ છૂટા પડશે. તો આ હિમોગ્લોબિન અને ઓક્સિજનના જોડાણની ટકાવારી વિરુદ્ધ ઓક્સિજનના આંશિક દબાણનો જો તમે ગ્રાફ દોરશો તો એ તમને કેવો વક્ર મળશે? સિગ્મોઇડ વક્ર, જેનો આકાર કેવો હશે? S આકારનો હશે. હવે અહીંયાથી આપણે વાત કરશું કાર્બન ડાયોક્સાઇડના વહનની. તો વહન ઓક્સિજનનું કરો કે કાર્બન ડાયોક્સાઇડનું, બધાયના વહન માટે રુધિર એક માધ્યમ છે. તો કાર્બન ડાયોક્સાઇડનું વહન અલગ અલગ તમારે 3 સ્વરૂપે યાદ રાખવાનું છે, સીધો હિસાબ કરવાનો છે ભાઈ. એક તો ભૌતિક દ્રાવણ સ્વરૂપે, બીજું વહન થાય કાર્બોમિનો, હિમોગ્લોબિન સ્વરૂપે, અને ત્રીજું વહન થાય બાયકાર્બોનેટ સ્વરૂપે, કાર્બન ડાયોક્સાઇડનું વહન રુધિરમાં. બીજો પોઈન્ટમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની કે આ બધાયનું વહન કેટલા પ્રમાણમાં થાય. તો ભૌતિક દ્રાવણ સ્વરૂપે 7%, કાર્બોમિનો હિમોગ્લોબિન એટલે હિમોગ્લોબિન દ્વારા 20 થી 25%, અને સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું વહન 70% બાયકાર્બોનેટ સ્વરૂપે થાય. હવે એક્ઝેક્ટ આમાં હોય શું? તો ભૌતિક દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસના પાણી સાથે, પાણીમાં દ્રાવ્ય થઈ એનું બની જશે કાર્બનિક એસિડ, અને આ પ્રક્રિયા રક્તકણમાં થાય છે, આમાં થાય છે. પણ આ બંને પ્રક્રિયામાં જેનો ઉત્સેચક છે કાર્બનિક એસિડ બનાવવા માટે, એ ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેઝ. તો કાર્બનિક એનહાઇડ્રેઝ આ જે ઉત્સેચક છે આનું નામ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં, કારણ કે આ એક પ્રતિવર્તી ઉત્સેચક છે. કેવો ઉત્સેચક છે? પ્રતિવર્તી ઉત્સેચક છે. કારણ કે એક જગ્યાએ કોષીય સપાટીએ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને જોડીને એ જો H2CO3 બનાવે છે તો એને પાછો તોડીને એ આ વસ્તુ વાયુકોષની સપાટી એટલે બંને દિશામાં એ પ્રક્રિયા કરી શકે, બંનેનો જોડાણ કરી શકે, આને તોડીને પાછો આ બંને વસ્તુ બનાવી પણ શકે. એટલે એને આપણે શું કહેવાનું છે? પ્રતિવર્તી ઉત્સેચક. ઓકે, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ એ હિમોગ્લોબિન સાથે જોડાઈને જો વહન પામતો હોય તો કાર્બોમિનો હિમોગ્લોબિન બાયકાર્બોનેટ સ્વરૂપે સૌથી વધારે, એમાંય સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી તમારે બીજી વસ્તુ કે 100 ml રુધિર હોય, 100 ml રુધિરમાં 4 ml કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે? વહન થાય છે. આવી સિમ્પલ લાઈનો પણ નીટમાં આવે છે, એટલે ભૂલતા નહીં ભાઈ કે ભાઈ કેટલા ml રુધિરમાં કેટલા ml કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય, કેટલો ઓક્સિજન વહન થાય, આ વસ્તુ પણ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નીટ બાયોલોજી માટે 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્લિયર કર્યા છે. એક ટોપિક એવો હતો કે જેની અંદર આપણે વાયુઓની આપલે સમજ્યા, અને એક ટોપિક એવો છે કે જેની અંદર આપણે વાયુઓના વહન વિશે વાત કરી છે. જેમ મેં આગળ વાત કરી એમ કે આ 2 ટોપિકમાંથી તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે કે જેનાથી નીટની અંદર આવતા ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકો. જેમ કે આ વાયુઓની આપલેમાં સૌથી પહેલો પોઈન્ટ એ કે વાયુઓની આપલે કઈ જગ્યાએ થાય છે, શેના આધારે થાય છે, એના ઉપર અસર કરતા પરિબળો. કોઈ પેરેગ્રાફ રાઇટિંગ કરવાની જરૂર નથી, તમે આ ટોપિકની જે કઈ હાઇલાઇટ વસ્તુ છે તમે આવી રીતે તમે એને અલગ કરી શકો છો. પરિબળો કયા અસર કરે છે, આંશિક દબાણનું ટેબલ તમને ખબર હોવી જોઈએ, બંને પરિબળો કઈ રીતે અસર કરે, તો કોની દ્રાવ્યતા વધુ છે, કોની ઓછી છે, પ્રસરણ સપાટીની જાડાઈ કેટલી છે, એમાં સંકળાયેલા સ્તરો કેટલા છે, એની જાડાઈ કેટલી છે તમને ખબર હોવી જોઈએ. ઓકે, ત્યાર પછી આ તો સિમ્પલ તમારે રુધિર પરિવહન તો તમે આના આગળના ચેપ્ટરમાં ભણશો, પણ આપણને ખબર હોવી જોઈએ કઈ વાહિની કેવા રુધિરનું વહન કરે છે. તો એના ઉપરથી જો એમસીક્યુ પૂછાય કે PO2 PCO2 કઈ વાહિનીમાં કેટલો હોય તો એ તમને આવડી શકે. વાયુઓના વહનમાં ઓક્સિજનનું વહન
કોના દ્વારા કેટલું થાય છે, આરબીસી શું કામ કરી શકે છે, એની પાસે શું આવેલું છે, હિમોગ્લોબિન કેટલા ઓક્સિજન સાથે જોડાઈ શકે, રુધિરમાં ઓક્સિજનનું વહન કયા સ્વરૂપે થાય છે, આ બધી જ પ્રોસેસ વાયુકોષની સપાટીએ થાય. પ્રતિ 100 ml રુધિરમાં કેટલા ml ઓક્સિજન વહન પામે છે તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આ પરિબળો તો ખાસ ભૂલવાના નથી કે વાયુકોષની સપાટી અને કોષી સપાટી હિમોગ્લોબિન અને ઓક્સિજનનું જોડાણ અને વિયોજન માટે કઈ વસ્તુ કેટલી હોય છે એનો આ ગ્રાફ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડનું વહન કયા કયા સ્વરૂપે, કેટલી ટકાવારીમાં, કઈ રીતે વહન પામે છે, કયો ઉત્સેચક કામ કરે છે, પ્રતિ 100 ml રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કેટલું થાય છે, આ બધી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નીટ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 14 ના બે અગત્યના ટોપિક કમ્પ્લીટ કરેલા છે જે નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે છેક નીટ 2026ની તમારે જો પ્રોપર તૈયારી કરવી છે તો હવે બાકી બધા જે 32 ચેપ્ટર નીટ બાયોલોજીના છે એ બધા તમને ફ્રીમાં નથી મળવાના. એના માટે તમારે કેમેસ્ટ્રી બાય નિમેશ સર જે એપ્લિકેશન છે એની અંદર તમારે અમારા કોર્સમાં જોડાવવું પડશે. અને ખાસ અત્યારે હાલ આ કોર્સની અંદર જોડાવા માટે ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ ચાલે છે જે ખૂબ લિમિટેડ સીટ માટે છે, પ્રથમ 201 જેવા વિદ્યાર્થીઓ માટે. અને જે એની જે ફી છે અત્યારે હાલ 5999, ખૂબ નજીવી ફી સાથે તમને બધા જ સબ્જેક્ટનું આવી જ રીતે પ્રોપર એના દરેક ચેપ્ટરને તમને ક્લિયર કરાવવામાં આવશે. એની ડીપીપી હોય, એની વીકલી એક્ઝામ, માસ્ટર એક્ઝામ, બધી જ વસ્તુ તમને મળવાની છે ખાલી 6000 ફીની અંદર. વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જવાનું છે. તમારે તમારા મિત્રો સુધી આ વસ્તુને પહોંચાડવાની છે, કારણ કે ખરેખર આખા વર્ષની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનો સંપૂર્ણ સિલેબસ તો કવર કરાવશે, એના બધા એમસીક્યુ પણ કરાવશે, પીવાયક્યુ કરાવશે, એ ટુ ઝેડ નીટ 2026 ને લગતી બધી જ પ્રિપરેશન આટલી ફીની અંદર થવાની છે. તો ઝડપથી વહેલી તકે જોડાઈ જજો, ભૂલતા નહીં. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી આવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.